કેમ છો બાળ મિત્રો? ગોઠવાઈ ગયા ને? હા, તો વાર્તા સાંભળવાની છે. અરે હા, અક્કલનું યુદ્ધ અને એની બીજી વાર્તા. હા, તો બધાને યાદ છે ને પેલી વાર્તામાં શું થયું હતું? અરે શકરાભાઈ જંગલમાં સસલાને બોર ખાતા શીખવવું હતું એમ કરીને એને ફસાવવું હતું, પણ પોતે જ ફસાયા અને પછી જે કાંઈ થયું એ તો તમને ખબર છે. પણ પછી તો શકરા શિયાળે નક્કી કર્યું કે હવે જો સસલું હાથમાં આવે તો એને પતાવી દઉં. પણ હવે ક્યારે હાથમાં આવશે? અરે બહુ વાર ના લાગી, થોડા દિવસમાં એ મોકો મળી ગયો. પૂનમની રાતે તો આકાશમાં ચાંદો સોળે કળાએ ખીલેલો હોય. એવી સુંદર રાત, અને એ ચાંદની રાતમાં સસલાભાઈ આમ તેમ જંગલમાં ફરે છે. અરે આપણા સંગમ સસલાભાઈ મજા પડે એને તો જંગલમાં હરવા ફરવાની. અને પછી એમ થયું કે હવે તો મોડી રાત થશે એટલે પછી હિંસક પ્રાણીઓ સિંહ, વાઘ, દીપડાને બીક લાગે. તો એ પહેલાં આપણે આપણા ઘરે પહોંચી જઈએ આમ વિચારીને સસલાભાઈ તો ઉતાવળે ચાલતા તળાવ પાસે આવ્યા. તળાવમાંથી પાણી પીધું અને થોડી વાર પાળે બેઠા આમ આકાશમાં ચાંદો અને એનું ચાંદડું જે તળાવમાં પડે ને એ જોવાની એને બહુ મજા આવતી હતી. એ સાથે ઠંડો પવન આવે, લહેરખી આવે, એને કેવો આનંદ આવે. પણ એ આનંદ બહુ ઝાઝો ટક્યો નહીં હો. એ આનંદની લહેરી સાથે ભયની લહેરી પણ આવી. સામેની પાળે એનો જીગરી શકરો શિયાળ એ પણ ત્યાં આવી પહોંચ્યો અને એમણે જોયું કે સંગમ સસલું પાળીએ બેઠું છે. સારામાં સારો મોકો છે એને પકડી લેવાનો. એમ કરીને તો ઉતાવળે સસલો બેઠો હતો ને ત્યાં આવી ચડ્યો અને સસલાને પકડ્યો. કેમ દોસ્ત, મને તે દિવસે બોરડીમાં ફસાવી ગયો હતો એમને? હવે આજે જો તું તે દિવસે તો મારી હાંસી ઉડાવી અને બધાને બતાવ્યું. તમે લોકોએ મારી હાંસી ઉડાવી હતી ને મને કેવી મારી મજાક ઉડાવી. હવે તો હું તમને આજે નહીં છોડું. સસલું તો આ એકાએક હુમલો થયો, પહેલાં તો ગભરાઈ જ ગયું. હવે શું કરવું? પણ એમ હારી જાય તો આપણા સંગમ સસલાભાઈ છે ને એણે તો તરત યુક્તિઓ વિચારવા માંડી અને એને યુક્તિ મળી પણ ગયો. અરે એ તો જાણે નાચતું હોય ને મૂછળકૂદ કરવા લાગ્યું. શકરો શિયાળ કે, અલ્યા મેં તને પકડ્યું છે ને શું એટલું ખુશ થાય છે? શકરાભાઈ જો એક ખૂબ સરસ મસ્તીની વાત છે, મજાની. ના મારે તારી કોઈ મજાની વાત નથી સાંભળવી. ના એવું નહીં, જો તમને ખરેખર મજા આવે એવી વાત છે. પણ જો તમે મને મારી નાખશો ને તો એ સરસ મજાની વાત તમે જાણ્યા વગર રહી જશો અને બીજું કોઈ આવશે તો એને એ લાભ મળી જશે. શું છે એવું? શું છે? પણ તમે મને ન મારો તો હું તમને બતાવું, એક સરસ મજાની વસ્તુ છે અને તમને ખરેખર બહુ મજા આવશે. શું છે એવું? અરે ખાવાનું છે. શું ખાવાનું છે? જુઓ, આ તળાવ છે ને એમાં મોટો જબર માખણનો પીંડો તરે છે. એટલું બધું માખણ છે કે તમને મજા પડી જશે. સાચે જ? હા, જુઓ. અને શકરાભાઈએ તો આમ તળાવમાં નજર કરી ત્યાં સાચે જ મોટો માખણનો પીંડો તરતો દેખાયો. અરે વાહ, તો ઘણું બધું માખણ. મેં એકવાર માખણ તો ખાધું હતું જંગલમાં. પેલી ગોવાળણો નીકળેલી ને તો એના મટકામાંથી મેં માખણ થોડું ખાઈ લીધેલું.
આ તો બહુ સરસ હોય, કૂણું કૂણું, પોચું પોચું, મીઠું મીઠું. પણ હવે આ સસલું, જો સસલા, આમ તો હું તને મારવાનો હતો, તો હવે તે મને આટલું સરસ માખણ બતાવ્યું છે, તો શકરાભાઈ એમ કરો ને, આપણે બેનું અડધું અડધું. ના હો, જો હું તને મારવાનો હતો, હવે તું અહીંથી ભાગ, તને જીવતો જવા દઉં છું એટલું બસ, બધું માખણ મારે એકલાનું. પણ એવું ના ચાલે, મેં તમને બતાવ્યું એટલે કીધું ને કે ભાગ અહીંથી, તને નહીં મળે. અરે સસલાભાઈને તો એટલું જ જોઈતું હતું, ખોટે ખોટું મોઢું બગાડ્યું અને માખણ ના મળ્યું ભાવ કરીને તો પાછો વળીને મળ્યો દોડવા, અને પોતાની બખોલમાં આવતો રહ્યો. ભલે ને શકરાભાઈ માખણ ખાધા કરે. આ બાજુ શકરાએ જોયું કે હવે કોઈ આવતું નથી ને, નહીંતર વળી ભાગ પડાવશે. પછી કોઈ દેખાયું નહીં. કેટલો મોટો માખણનો પિંડો. બિચાર સસલું રહ્યું એમને એમ, હું એકલો ખાઈશ, કેટલું બધું માખણ છે, મને મજા પડી જવાની છે. આમ કરીને પાળી ઉપરથી ભાઈ એણે તો માર્યો ધૂપકો સીધો તળાવમાં માખણ ઉપર. પણ માખણનો પિંડો ક્યાં જતો રહ્યો? અરે અહીંયા જ હતું, ક્યાં ગયું? એક તો ઠંડુ ઠંડુ પાણી લાગ્યું અને ફાફા માર્યા, પણ માખણનો પિંડો ક્યાં જતો રહ્યો એટલી વારમાં? જડે જ નહીં ને. આખરે થાકીને ઊભો થયો અને જેમ તેમ કરીને પાળી ઉપર ચડીને બહાર આવ્યો. અરે ત્યાં તો ઠંડો પવન એક બાજુ લાગે ને માખણ મળ્યું નહીં. ફરી એણે તળાવમાં નજર કરી, ત્યાં તો ફરી માખણ આ રહ્યો એમ કરીને ફરી ધૂપકો માર્યો, પણ ફરી માખણનો પિંડો ક્યાંક જતો રહ્યો, ન મળ્યો. કેટલા આમ તેમ ફાંફા માર્યા, પણ ક્યાંય માખણનો પિંડ હાથ ના આવ્યો. આખરે વળી થાકીને હારીને પાછો બહાર આવ્યો. વળી તળાવમાં નજર કરે તો માખણનો પિંડો દેખાય. કેમ આમ થતું હશે? હું બહારથી જોઉં છું તો માખણનો પિંડો દેખાય છે, અને અંદર જાઉં છું તો મળતો નથી. આ વખતે નહીં જવા દઉં એમ. અરે સીધું નિશાન તાકીને જાણે માખણને ઉપર નજર રાખીને સીધો ઉપર કૂદ્યો, પણ તોય માખણ ના મળ્યું. ક્યાં જતો રહ્યું? આ પિંડો ક્યાં જતો રહે છે? ઘણા ડૂબકા માર્યા પણ માખણ ના મળ્યું. હવે તો પાળી પર આવીને જોવે છે તો માખણનો પિંડો તરતો દેખાય છે. વિચાર કરે છે કે આમ કેમ થતું હશે. એવામાં આકાશમાં એક વાદળી નીકળી અને ચાંદો દેખાતો થયો બંધ, અને જોવે છે તો પાણી ચોખ્ખું, પાણી જેવું પાણી દેખાય છે. અને એટલે એમાં વાદળી આખી ખસી ગઈ તો ફરી પાછો માખણનો પિંડો દેખાયો. હવે શકરાના મનમાં લાઈટ થઈ. બેટમજી મને બનાવી ગયો. અરે આ તો માખણનો પિંડો નહીં, ચાંદાડું પડે છે ચાંદાનું, એટલે આવું દેખાય છે. હવે સમજાયું કે માખણનો પિંડો ક્યાં જતો રહે છે. માખણ છે જ નહીં, આ તો ચાંદાડું પડતું હતું ને મને. અરે રે, કેવું પાક્કું છે. મને આ વખતે બનાવી ગયો. એક તો ઠંડી લાગે, ટાઢું પાણી હતું ને, અને એમાં ધુપકા માર્યા, ઠંડો પવન, રૂવાડામાં પાણી ચોંટી ગયું, કેવી બધી ટાઢ હોય હે. પછી તો ભાઈ એક બાજુ પોતે છેતરાયો, બનાવ્યો, એની એવી શરમ અને એટલી રીસ મનમાં, કાંઈ તે કાંઈ ખીજ કરી સસલા ઉપર. દાંત ભીસ્યા, ઠંડીમાં ધ્રુજતો દાંતથી કકડાવતો આવ્યો પોતાની બખોલમાં. માંડ સવાર પડ્યું ને આખો દિવસ તડકામાં ફર્યો. તઈ માંડ રૂવાડામાંથી પાણી સુકાયું, કંઈક ઠંડી હળવી થઈ, પણ મનમાં તો નક્કી જ કર્યું હવે તો જો સસલું હાથમાં આવે ને તો કાંઈ બોલવું જ નથી ને, પકડી અને એને પતાવી દેવું છે. હવે એને રહેવા જ ના દેવાય. પણ હવે ફરીવાર પાછું જ્યારે હાથમાં આવે ત્યારે ને, તો હવે આપણે ત્યારે એની વાતો કરશું. ચાલો ત્યારે આવજો.